क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મારવાડી યુનિવર્સિટીના જોઈન્ટ રજિસ્ટ્રાર પિન્ટુ મામેન આપણી સાથે જોડાયા છે। સર, જે પ્રકારે ઘટના બની, શું છે હકીકત આમ? ઘટનાની સંજ્ઞાન અમને ગઈકાલે આવેલી હતી। એમાં અમે વિદ્યાર્થી સાથે વાત કરી અને એમાં એમનું એક રિવ્યૂ છે કે આવો વિડીયો એમનો લીધેલો છે, જો કે એની કોઈ પ્રૂફ કે એની કોઈ હજી તથ્ય અમારી સામે આવી નથી। છોકરાએ જ એનું પ્રૂફ એમના મોબાઈલમાં ગોઈતું છે, એમને નથી મળેલું। અમે પણ એની તપાસ કરેલી, એમાં એમને કોઈ વસ્તુ મળેલી નથી। હવે આ છોકરાઓ માઇનર છે એટલે અમે એમના પેરેન્ટ્સને બોલાવ્યા છે। પેરેન્ટ્સ અહીંયા આવી જાય એના પછી અમે આગળ એની કાર્યવાહી કરશું। સર, વિદ્યાર્થીઓની ભૂલને કારણે યુનિવર્સિટી બદનામ થઈ રહી છે, યુનિવર્સિટી દ્વારા કઈ કાર્યવાહી થશે? કાર્યવાહી જરૂર કરશું। આમાં કાંઈ તથ્ય હશે તો એની કાર્યવાહી કરશું અને આગળ એના પગલાં પણ લેશું। ખાસ જે વિડીયો મારામારીનો સામે આવ્યો છે, તો આ ગેરશિસ્ત બદલ યુનિવર્સિટી તરફથી કઈ પગલાં લેવામાં આવશે? કારણ કે વિડીયો અત્યારે જેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે અને નામ જોડાયું છે મારવાડી યુનિવર્સિટી। આમાં જે વાયરલ થયેલો છે વિડીયો છે એનું પણ તથ્ય અમારી પાસે આવેલું છે કે એમની ગેરસમજના હિસાબે એમને આ પગલાં ઉપાડ્યા છે કે જે યોગ્ય નથી। એના માટે થઈને એના જે વાલીઓ હશે, આ મેં આપણે વાત કરેલી છે, ગર્લ્સ છે એ માઇનર છે એટલે એમના પેરેન્ટ્સ સાથે અમને આ વાત કરી, અમને જે ડિસિપ્લિનરી એક્શન હશે એ ત્યારે લેવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ આ મામલે કરવામાં આવશે? આમાં યોગ્ય છે મારા ખ્યાલથી વિદ્યાર્થીને જેને આમાં સફર થાય છે એ કરે છે, અથવા પણ અમે પણ એમાં પોલીસની સાથે છીએ। પોલીસ અહીંયા આવી એને તથ્ય જોયા છે અને એમને કાઉન્સેલિંગ પણ કરીને એમને આગળ વાત કરી છે। બંને યુવતીઓ માઇનોર છે, ક્યાંની છે? ગુજરાત છે, ગુજરાત બહારની છે? આ લગભગ સાઉથથી છે, આંધ્રપ્રદેશથી આવેલા છે, એટલે એક એના માટે થઈને એમના પેરેન્ટ્સને અમે રાહ જોઈએ છીએ। ખાસ સૌથી મોટો વિદ્યાર્થીઓનો વર્ગ આ મારવાડી યુનિવર્સિટી સાથે જોડાયેલો છે અને શિક્ષણનું આ એક ધામ છે। આપના તરફથી વિદ્યાર્થીઓને આ બાબતે શું સંદેશો આપશો? કારણ કે જે યુનિવર્સિટીને બદનામ કરતા તત્વો છે એ પણ અત્યારે એક્ટિવ થયા છે। કરેક્ટ, અમારી પણ ઈચ્છા એ છે કે કોઈ પણ આવી તથ્ય આવતા પહેલા તથ્ય હાથમાં નજરમાં આવે છે ત્યારે આપણે એના યુનિવર્સિટીના પગલે એમને એનું નિરાકરણ થવું જોઈએ, ના કે પોતે આપણે કોઈ પણ લો હાથમાં લઈ અને આગળ વાત કરવી જોઈએ। હાલ અત્યારે મારવાડી યુનિવર્સિટી દ્વારા સમગ્ર મામલે પોલીસને તો જાણ કરાઈ છે, પરંતુ બંને યુવતીના માતા પિતા આંધ્રપ્રદેશથી રાજકોટ આવ્યા બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।